મિત્રો નમસ્કાર. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7માં એક જે મુદ્દો છે મુગલ શાસકો એનો આપણે પરિચય મેળવીશું એક પછી એક સ્લાઇડ દ્વારા. જો અહીંયા સ્ક્રીન પર આપ્યું છે મુગલ શાસકો 1526થી 1605. આપણે મુખ્ય મુગલ શાસકોનો પરિચય લેવાનો છે. તો નેક્સ્ટ અહીંયા આખો ચાર્ટ આપ્યો છે મુખ્ય મુગલ શાસકો અને તેમનો ઇતિહાસ એમ આપ્યું છે. પ્રારંભિક મુગલ શાસન, સુધારાવાદી શાસન અને અકબરનો ઉદય. બાબર ઈસવીસન 1526થી 1530. હુમાયુનો સંઘર્ષ અને પુનઃસ્થાપના. શેરશાહ સૂરીના ક્રાંતિકારી સુધારા અને અકબર 14 વર્ષની વયે રાજ્યાભિષેક. એનો જે સંઘર્ષ, પાણીપતનું બીજું યુદ્ધ. તો આ જે બધી માહિતી અહીં આપેલી છે એમાં આપણે માત્ર પરિચય મુખ્ય મુગલ શાસકોનો લેવાનો છે. તો એક પછી એક આગળ ચર્ચા કરીએ. જુઓ, અહીંયા પહેલો બાબર ઈસવીસન 1526થી 1530. મુગલ સામ્રાજ્યનો સ્થાપક. કાબુલનો શાસક. 1526માં પાણીપતની લડાઈમાં ઇબ્રાહિમ લોધીને હરાવ્યું. પહેલા મુગલ શાસકની વાત છે. પોતાની આત્મકથા તુજ કે બાબરી બાબરનામા લખી અને વિશેષતા શૂરવીર, બુદ્ધિશાળી અને સાહિત્ય પ્રેમી શાસક. ત્યાર પછી નેક્સ્ટ હુમાયું. આ ચાર્ટ આપણે જે પહેલાં જોયું તો એ ચાર્ટ છે આખો, એના આધારે આ વર્ણન કરેલું છે. 1530, 1540 અને 1555થી 1556. બાબરનો પુત્ર. શાસન દરમિયાન આંતરિક મુશ્કેલીઓ. શેરશાહ સૂરીથી પરાજિત, ઈરાનમાં આશ્રય લીધો અને 1555માં ફરી દિલ્હી પર કબજો જમાવ્યો. પુસ્તક પ્રેમી જુઓ અને વિદ્યાસની. એમ કહેવાય છે કે પુસ્તકાલયની સીડીઓ પરથી પડી જવાથી એમનું મૃત્યુ થયું. એટલે ઝાઝો સમય એને શાસન કર્યું નહીં. ત્યાર પછી નેક્સ્ટ શેરશાહ સૂરી. જો એનો શાસનકાળ આપ્યો છે ઈસવીસન 1540થી 1545. મૂળ નામ ફરીદ ખાન. અફઘાન શાસક. સશક્ત અને ન્યાયપ્રિય શાસન હતું. એના જે મુખ્ય સુધારા એમાં રૂપિયાનો પ્રચાર, ટપાલ વ્યવસ્થા શરૂ કરાવી, ગ્રાન્ડ ટ્રંક રોડનો વિકાસ કર્યો, વેપાર અને સંચાર સુવિધામાં સુધારો કર્યો અને 1545માં ગોળીબાર દરમિયાન મૃત્યુ થયું. ત્યાર પછી અકબર. મુખ્ય મુગલ શાસકો અને એનો ઇતિહાસ. અકબરનો પરિચય મેળવશું. ઈસવીસન 1556થી 1605નો ગાળો. હુમાયુનો પુત્ર.
14 વર્ષની વયે ગાદી પર, બીજી પાણીપતની લડાઈમાં વિજય, જે આપણે વાત કરી હતી, ધાર્મિક સહિષ્ણુતા અને દીને ઇલાહી પ્રણાલી. અને એવું કહેવાય છે કે ભારતના શ્રેષ્ઠ શાસકોમાં એનું સ્થાન હતું અકબર. તો મુખ્ય મુઘલ શાસકોનો આપણે ટૂંકો પરિચય જોયો. ધન્યવાદ.